કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું ડેઇલી એનાલિસિસ વિડીયો ઉપર. આપણે 2 દિવસથી થોડા બિઝી હતા તો એનાલિસિસનો વિડીયો નહોતા મૂકી શક્યા, બરાબર. તો ચાલો આજે આપણે એનાલિસિસ કરીએ કાલ માટે. તો સ્વાગત છે તમારું બધાનું આપણી ટ્રેડિંગ ટોક્સની ચેનલ પર. તો હવે વાત કરીએ તો કાલે નિફ્ટી બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે, બરાબર. તો મંથલી એક્સપાયરીમાં કયા લેવલ ઉપર આપણે ટ્રેડ કરવા જોઈએ નિફ્ટી બેંક નિફ્ટીમાં, બરાબર. અને કાલે શું ખરેખર એક્સપાયરી જેવી મોમેન્ટમ માર્કેટ કરશે કે નહીં, બરાબર. તો એની વિશે આપણે આજે થોડી ચર્ચા કરીશું. હવે આપણે જ્યારે પહેલાં 2 દિવસ પહેલાંનો વિડીયો હતો એમાં આપણે આ જે ડબલ્યુ પેટર્ન બની હતી, બરાબર, અને એનું બ્રેકઆઉટ જે અહીંયા મળ્યું હતું, બરાબર, ત્યારે આપણે કીધેલું હતું કે આપણને અપસાઇડનો આ ટાર્ગેટ મળી શકે છે. જ્યારે અહીંયા આવ્યું ત્યારે અહીંયાથી એક રિજેક્શન લઈ અને માર્કેટ ફરી પાછું નીચે આવ્યું હતું, પાછું ગેપઅપ ખુલ્યું હતું, પાછું એ જ જગ્યાએથી પાછું રેઝિસ્ટન્સ લઈ 1 ડેમાં નીચે આવ્યું છે. અને પરમ દિવસનો વિડીયો હતો એમાં કીધું હતું કે આપણી માટે આ એક લેવલ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો માર્કેટ આની નીચે જશે, મતલબ કે બેંક નિફ્ટી આની નીચે જશે તો એક ફોલ જોવા મળી શકે છે, બરાબર. તો એનો પહેલો ટાર્ગેટ છે આ ક્લોઝિંગ બેઝ હતું, તો આની આસપાસ માર્કેટ આવી ગયું છે 45,900 આસપાસ, ને 46,000નું એક રાઉન્ડ લેવલ છે, ત્યાં માર્કેટ આસપાસ ક્લોઝ થયું છે, બરાબર. હવે જો ગેપ ડાઉન માર્કેટ ખુલે, બરાબર, તો આ એનો એક પહેલો સપોર્ટ બની શકે છે 45,500. અને એ આખો દિવસમાં માર્કેટ બેંક નિફ્ટી જો કાલે આ રેન્જની નીચે ટ્રેડ કરશે, બરાબર, તો સીધું આપણી માટે એક આ સપોર્ટ છે, બરાબર. આ જે સપોર્ટ છે એ 45,000થી લઈને 45,100ની આસપાસની આ રેન્જ છે. અને અહીંયા આપણને એક મેજર સપોર્ટ મળી શકે છે. જો માર્કેટ કાલે 45,500ની નીચે રહે છે તો માર્કેટમાં એક સારો એવો ફોલ જોવા મળી શકે છે, બરાબર. તો હવે આપણે 15 મિનિટમાં જોઈએ ને કાલના લેવલ જોઈએ કે આપણને કઈ જગ્યાએ ટ્રેડ મળી શકે છે અને આજે માર્કેટે શું કર્યું છે, બરાબર. તો એની મોમેન્ટમની ચર્ચા કરીએ તો સવારમાં આજે ટેલિગ્રામ પણ આપણે એક લેવલ શેર કર્યું હતું, બરાબર, કે માર્કેટ આ રેન્જમાં છે, બરાબર. અહીંયા એની પાસે સપોર્ટ છે અને અહીંયા રેઝિસ્ટન્સ છે ને ઉપરથી એક આ ટ્રેન્ડ લાઇન આવે છે. તો જો માર્કેટ આની ઉપર જાય, બેંક નિફ્ટી આની ઉપર જાય તો ટ્રેડ સારો એવો મળી શકતો તો આપણને અહીંયા રીટેસ્ટ કરીને એક અપસાઇડનું મોમેન્ટમ મળી શકે એમ હોત જો ઉપર માર્કેટ ગયું હોત તો. પણ માર્કેટ એવું કર્યું નથી અને આજે સેલિંગ પ્રેશર આવી ગયું છે માર્કેટમાં. તો માર્કેટે જ્યારે 5 મિનિટમાં અહીંયાથી આ લો બ્રેક કરે છે, જો ત્યારે ટ્રેડ લીધો હોત, બરાબર, તો આ 15 મિનિટની જે કેન્ડલ છે બેંક નિફ્ટીની, આ કેન્ડલ મિનિમમ 450થી 500 પોઈન્ટની કેન્ડલ બનાવી છે. પછી માર્કેટ થઈ ગયું હતું સાઇડવેઝ થયા પછી ફરી પાછું બ્રેકડાઉન આપ્યું હતું માર્કેટે અને આ 250થી 300 પોઈન્ટની પાછી બે કેન્ડલ બનાવી હતી ને ફરી પાછું ત્યાંથી એક ઉપરની સાઈડ મોમેન્ટમ કરી હતી. એ મોમેન્ટમ પણ કઈ જગ્યાએ કરેલી છે કે જ્યાં પહેલી વાર એને રેઝિસ્ટન્સ લીધો હતો ત્યાં જ મોમેન્ટમ કરેલી છે. અને આ જે લેવલ બતાવી છે તમને, બરાબર, એ આપણે જે 1 ડેમાં તમને બતાવ્યું કે આ જે લેવલ છે 46,300નું, એ આપણી માટે એક સપોર્ટ તરીકે કામ કરતું હતું 1 ડેમાં. એને ફર્સ્ટ એક 15 મિનિટની કેન્ડલથી જ તે આ લેવલને બ્રેકડાઉન આપ્યું હતું એટલે માર્કેટનું મોમેન્ટમ ડાઉન સાઇડ થઈ ગઈ હતી. આપણે ટેલિગ્રામમાં બધું અપડેટ કર્યું હતું કે માર્કેટ સ્લોલી ડાઉન સાઇડની મોમેન્ટમ આપે છે અને માર્કેટે ધીરે ધીરે ડાઉન સાઇડની મોમેન્ટમ આપી છે. પછી ફરી પાછું એકવાર રેઝિસ્ટન્સ લેવા ત્યાં ગયું હતું, ત્યાંથી ફરી પાછું એકવાર માર્કેટ આવ્યું છે ડે લોની આસપાસ ક્લોઝિંગ, બરાબર. તો કાલ માટે શું કરવું જોઈએ બેંક નિફ્ટીમાં? તો કાલ માટે આપણી માટે હવે એક થોડી મોટી રેન્જ છે 15 મિનિટમાં અને 5 મિનિટમાં જોઈએ તો આપણે ઇન્ટ્રાડે કરવાનું હોય છે. તો 5 મિનિટ માટે આપણે જોઈએ તો આપણી પાસે એક આ રેન્જ છે જે અત્યારે લાસ્ટ સપોર્ટ બન્યો હતો, બરાબર, જે ડે લો હતો પહેલાંનો અને અત્યારે ડે લો પાસે ક્લોઝિંગ આવ્યું છે. હવે જો માર્કેટ આવતીકાલે આ રેન્જની આસપાસ માર્કેટ ઓપન થાય છે, બરાબર, અને વેઇટ કરજો, જો પહેલી 5 મિનિટની કેન્ડલ આ લોને બ્રેક કરી અને ક્લોઝિંગ નીચે આપે છે, બરાબર, તો એક ટ્રેડ લઈ શકો છો, બરાબર, જેનો ટાર્ગેટ પહેલો આવી જાય છે 45,500ની આસપાસનો, બરાબર. 45,500 એક રાઉન્ડ લેવલ છે, ત્યાં માર્કેટ હોલ્ડ પણ કરી શકે છે અને ત્યાંથી માર્કેટ
અપ સાઇડ પણ મોમેન્ટમ કરી શકે છે, ત્યાંથી બાયર એક્ટિવેટ પણ થઈ શકે છે. એટલે આ એક લેવલ છે, 400 પોઈન્ટની રેન્જ છે ગેપ ડાઉન સાઇડમાં, બરાબર. તો જોજો. અને કાલે માર્કેટ સમજો કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે અને 45,500ની આસપાસ બેંક નિફ્ટી ઓપન થાય છે, બરાબર. તો ત્યારે વેઇટ કરવાની છે. સવારમાં કોઈ ટ્રેડ લેતા નહીં. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટની કેન્ડલની રાહ જોજો. કોઈ માર્કેટમાં અહીંયા મોમેન્ટમ બનાવે છે અને ફરીથી જો એ નીચે જાય છે તો આપણી પાસે એક 300થી 400 પોઈન્ટની રેન્જ ઓપન થઈ જશે ડાઉન સાઇડમાં, અને અહીંયા રેન્જ બનાવીને અપ સાઇડમાં બ્રેકઆઉટ આપે છે, બરાબર. તો નાનો સ્કેલ્પિંગ ટ્રેડ બની શકે છે, જે આપણને ટાર્ગેટ આપી શકશે આ જ રેન્જનો, બરાબર. તો પોસિબલ છે કાલે કે માર્કેટ ગેપ ડાઉન ખુલ્લે અથવા તો ફ્લેટ ખુલ્લે, બરાબર. હવે સમજો કે માર્કેટમાં કોઈ સારા ન્યૂઝ રાતે આવ્યા છે અને માર્કેટ ઓપન થયું છે ગેપ અપ. જ્યારે ગેપ અપ માર્કેટ ઓપન થશે, બરાબર, તો રાહ જોવાની છે આપણે કે આ લેવલ આસપાસ કોઈ રેઝિસ્ટન્સ લે છે તો ફરી પાછું આપણને એક સેલ સાઇડનો ટ્રેડ મળી શકે છે. તો અહીંયા કોઈ પણ કેન્ડલ નેગેટિવ બનાવે છે તો આપણને એક સેલ સાઇડનો ટ્રેડ મળી શકે છે. બાકી જો આ રેન્જની વચ્ચે માર્કેટ રહેશે તો કાલે કોઈ પણ જાતનું ટ્રેડ મળશે નહીં. માર્કેટ પૂરેપૂરું સેલરના હાથમાં આવી જશે. તો આ રેન્જની વચ્ચે કોઈ ઉતાવળ કરીને ટ્રેડ લેતા નહીં. બાકી તમારા કેપિટલની એક્સપાયરી થઈ જશે. બેંક નિફ્ટીની એક્સપાયરી તો થશે, પણ તમારા કેપિટલની એક્સપાયરી જરૂર થશે. એટલે આ રેન્જની અંદર જો માર્કેટ કાલે રહે છે તો કોઈ જાતની મોમેન્ટમ મળી શકે એમ નથી. તો અહીંયા માર્કેટ ક્લોઝિંગ થઈ જઈ શકે એમ છે, અથવા તો ઉપરથી કે નીચેથી સ્કેલ્પિંગ ટ્રેડ મળે તો કરજો. બાકી અહીંયા કોઈ મોટી મોમેન્ટમની આશા રાખતા નહીં અને મળે શકે પણ નથી. તો હવે આપણે જોઈ લઈએ કે નિફ્ટીમાં આપણને કયા લેવલ બેસે છે. ઘણા લોકોને નિફ્ટી પણ કરવી હોય છે, કેમ કે બેંક નિફ્ટી થોડી વોલેટાઇલ હોય છે. તો આપણે નિફ્ટીમાં પણ જોઈ લઈએ કે નિફ્ટીમાં કેવી મોમેન્ટમ કાલે મળી શકે એમ છે. નિફ્ટીમાં પણ એઝ ઇટ ઇઝ છે, આપણે ટેલિગ્રામમાં ચાર્ટ અપડેટ કરેલો હતો કે જો આ રેન્જની ઉપર જશે, બરાબર, અને રીટેસ્ટ કરીને ઉપર જશે તો માર્કેટ ઉપરની સાઈડ મોમેન્ટમ આપશે. પણ ત્યાંથી એવું નથી કર્યું. જેવો ડે લો અહીંયાથી તોડ્યો છે એવી એક ફાસ્ટ મોમેન્ટમ ડાઉન સાઇડમાં કરી છે. ડાઉન સાઇડમાં મોમેન્ટમ કર્યા પછી સાઇડવેઝ થઈ હતી, ફરી પાછી એક ડાઉન સાઇડ કર્યું ત્યારે એક મોમેન્ટમ આપી છે, ફરી પાછું ત્યાંથી બાઉન્સ બેક લીધું છે, બરાબર. અને જે જગ્યાએ પહેલાં એ હોલ્ડ કરતું હતું ત્યાં જ આવીને હોલ્ડિંગ કરી ફરી પાછું માર્કેટમાં એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. આ સેલિંગ પ્રેશર જે છે એ ડે લોની આસપાસ ક્લોઝિંગ થયું છે. કાલે નિફ્ટીમાં આપણે ટ્રેડ ક્યાં કરવો જોઈએ તો એની વાત કરીએ તો નિફ્ટીની અને બેંક નિફ્ટીની કાલે એક્સપાયરી છે, એ ધ્યાનમાં રાખજો. હવે આપણે કાલે કઈ રેન્જની બહાર નીકળે તો નિફ્ટીમાં ટ્રેડ કરવા જોઈએ. જો નિફ્ટી આ રેન્જની આસપાસ ક્યાંય ફ્લેટ ઓપનિંગ થાય છે અને ડે લો તોડે છે તો પહેલી કેન્ડલથી તમે એક નેગેટિવ ટ્રેડ લઈ શકો છો, સેલિંગ કરી શકો છો. જેનો ફર્સ્ટ ટાર્ગેટ છે 200 પોઈન્ટમાં. આ એક મોટો આપણને ટાર્ગેટ છે નિફ્ટી માટે. નિફ્ટીને આગળ કોઈ જાતનો સપોર્ટ નથી આ રેન્જમાં. આ રેન્જનો એક સારો એવો આપણને ટ્રેડ મળી શકે છે. જો નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે, બરાબર, 800 આસપાસ ઓપન થાય છે તો અહીંયા વેઇટ કરવાની છે. કાંઈ પણ સારું પ્રાઇસ એક્શન બને છે તો આપણને કોઈ ટ્રેડ લેવાનો છે, બાકી વેઇટ કરવાનો છે. આમાં નિફ્ટી ગેપ અપ ઓપનિંગ થાય છે, બરાબર, તો એનો જે જૂના રેઝિસ્ટન્સ છે, અહીંયા એક ટ્રેન્ડ લાઇન આવે છે, બરાબર, એ ટ્રેન્ડ લાઇન પાસે જો એ રેઝિસ્ટન્સ લેશે તો ફરી પાછું એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો સમજો કે કાલે નિફ્ટી કોઈ જ જાતની મોમેન્ટમ કરતી નથી અને આ રેન્જની અંદર માર્કેટ રહે છે તો આ રેન્જની અંદર કોઈ પણ જાતનો ટ્રેડ કરતા નહીં, બરાબર. આપણે એક બોક્સ બનાવી દઈએ છીએ, તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો સ્ક્રીનશોટ. આ બોક્સની વચ્ચે જ્યાં સુધી રહેશે નિફ્ટી, બરાબર, ત્યાં સુધી આપણને કોઈ ટ્રેડ મળી શકશે નહીં. આની નીચે અથવા આની ઉપર જો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થશે તો આપણને સારો ટ્રેડ મળશે, બરાબર. તો કાલે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. બાકી આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન નથી કરી તો જોઈન કરી લેજો. એમાં તમને અમે લાઈવ અપડેટ પણ આપતા રહેશું. લાઈવ ચાર્ટ અપડેટ જે થતું હશે એ પણ આપતા રહેશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને તમારા મિત્રો હોય જે શેર બજારનું કરતા હોય એની સાથે શેર કરજો, બરાબર છે. તો ચાલો મળીએ છીએ મિત્રો. આભાર.